પણ સત્યનું આચરણ કરવું, એ સત્યમ વદ, તું સત્યનું આચરણ કર. અને તમારી જિંદગીની નોટમાં લખી રાખજો, તમારામાં સત્ય હશે ને તો સંસારનું બધું જ તમારી પાસે આપોઆપ આવશે. સત્ય નહીં હોય તો બધું નીકળી જશે. સત્યવ્રત નામનો રાજા હતો મહાભારતમાં, અને એના ઘરમાંથી સવારમાં એક પુરુષ એક સ્ત્રી નીકળે છે. એટલે સ્ત્રી નીકળે એટલે પૂછું, તમે કોણ છો, ક્યાં જાઓ છો? તો કે હવે મારા તારા ઘરમાં નથી રહેવું. કેમ, તમે છો કોણ? લક્ષ્મી છું. કઈ વાંધો નહીં, સત્યવ્રતે કહ્યું આપ જઈ શકો છો. લક્ષ્મીજી નીકળી ગયા. થોડી વાર થઈને પુરુષ બારો નીકળ્યો. પુરુષને પૂછ્યું, તમે ક્યાં જાઓ છો, કોણ છો? તો કે મારે તમારા ઘરમાં જ રહેવું, મારું નામ દાન છે, હવે હું અહીં ન રહું. કેમ? તો કહે છે કે જે ઘરમાં લક્ષ્મી ન હોય ને દાન ક્યાં થવાનું હતું, તો મારે રહેવું શું કામે? લક્ષ્મી જ નથી તો દાન નહીં થાય. એટલે લક્ષ્મીની પાછળ દાન જતું રહ્યું. તો રાજાએ કીધું કઈ વાંધો નહીં, જેવી આપની મરજી, જતા રહો. થોડી વાર થઈ ત્યાં યશ પુરુષ નીકળ્યો. એને પૂછ્યું, તમે? તો કે મારું નામ યશ છે. જ્યાં દાન લક્ષ્મી ન હોય ત્યાં દાન ન થાય, અને જ્યાં દાન ન થાય એનો યશ કોઈ ગવાય નહીં આ સંસારમાં. એની કીર્તિ ક્યારે આ સંસારમાં રહે નહીં. તમારી પાસે અબજો રૂપિયાની સંપત્તિ હશે, તમારા પોતાના મકાન માટે તમે પૈસા વાપર્યા હશે તો દુનિયા તમને યાદ નહીં કરે. કદાચ તમે કરોડો અબજો રૂપિયાનું મકાન બનાવી નાખો તો દુનિયા તમને યાદ નહીં કરે. પણ તમારી પાસે રહેલી સંપત્તિમાંથી ગરીબ નિરાધારો માટે તમે એક નાની એવી ઈંટનું દાન કર્યું છે ને તો દુનિયા યાદ કરશે. કારણ કે સંસારમાં તમારી કીર્તિ ગવાય છે. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત. આ દુનિયામાં નામ રહે છે, કોઈનું નાણું રહ્યું જ નથી. સિકંદરને કોઈ આપણે જોયો છે? આપણે કર્ણને ક્યારે જોયા છે કોઈ? મહાભારતના કર્ણને. છતાં આજનું નામ છે. કેમ? એ કર્ણને માણસો યાદ કરે છે, સિકંદરને યાદ કરે છે પણ બીજી રીતે. કેમ? સંપત્તિ બહુ ભેગી કરી પણ ક્યાંય આપ્યું નહીં કોઈ દિવસ. એટલે તો સિકંદરે કહ્યું કે મારા હાથ બે બહાર રાખજો, જ્યારે હું જાઉં ત્યારે આ દુનિયાને લોકોને ખબર પડે કે સિકંદર આવ્યો ત્યારે ખાલી હાથ આવ્યો, તો ભેગું કર્યું બે હાથે, પણ ગયો ત્યારે ખાલી હાથ ગયો, કશું સાથે લઈ નથી ગયો. નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, પછી કોઈથી પાયડા નહીં પડન. તમારી કીર્તિના કોટડાને, તમારા મકાન ઉપર બુલડોઝર ફરી શકે પણ તમારા કીર્તિના કોટડા ક્યારેય ફરે નહીં. પછી તો જ્યારે યશ અને કીર્તિ નીકળતા હતા તો એને કહ્યું ભલે આપ જઈ શકો છો. વળી એક પુરુષ નીકળ્યો સફેદ વસ્ત્રો પહેરીને. એને નીકળતા જોઈને કીધું, તમે કોણ છો, તમે ક્યાં જાઓ છો? તો કહે છે કે હું સત્ય છું. આ લક્ષ્મી, આ દાન, યશ, કીર્તિ કાંઈ નથી તો પછી હું શું કરું એકલો એકલો અહીંયા? ત્યારે રાજાએ કીધું કે લક્ષ્મી નહીં હોય તો ચાલશે, દાન નહીં હોય તો ચાલશે, મારો યશ અને મારી કીર્તિ નહીં હોય તો હું જીવન જીવી લઈશ, પણ આપ પરિવારમાં રહો, આપ મારા રાજ્યમાં રહો, સત્ય મારા રાજ્યમાંથી ન જાય એવી કૃપા કરો. સત્ય પાછું ગયું. થોડો સમય થયો તો લક્ષ્મી, દાન, યશ, કીર્તિ બધું પાછું આવ્યું. જે જગ્યાએ સત્ય છે ત્યાં બધું જ આપોઆપ આવી જાય છે વાલા ભક્તો. જ્યાં સત્ય નથી ત્યાંથી બધું જ નીકળી જાય છે. માટે સત્યનું આચરણ કરીએ, સાચું બોલીએ. તો નારદજી દુઃખી થયા. આ સંસારના લોકો પેટ ભરા છે, ઉદરમ ભરીણો જીવા. પેટ ભરવા માટે માણસ કેટલું કૂટ ભાષણ કરે છે, કેટલા પ્રકારના ખોટા શબ્દો બોલી જાય છે, કોઈને વ્યંગ્ય કરી દે છે. સારી ભાષામાં કોઈને મેણું મારી દે છે. લોકો અત્યારે તમે જુઓ, સારી ભાષામાં કોઈક નામ જરાક આમ મેણું મારી દે. બેનો નથી નાના છોકરાને કહેતા ક્યારેક ક્યારેક, તું તો હાવ દૂધપાક જેવો છો. સમજાય છે? તું હાવ દૂધપાક જેટલો મીઠો છો. પણ આનો અર્થ એ થયો તું મીઠા વગરનો છો. દૂધપાકમાં મીઠું હોય, છોકરાઓ તોફાન કરે એટલે કે તું તો દૂધપાક જેવો છો હાવ. કોઈને સારી ભાષામાં, હવે સમજો કે કોઈ માણસ એવો આમ જડ પ્રકૃતિનો હોય, કમલેશ, તો એ જડ પ્રકૃતિના માણસને એમ કહેવાય તું હાવ જનાવર જેવો છો. પણ એને સારા શબ્દોમાં, ભાઈ તમે તો સિંહ જેવા હો, તમે હાવજ જેવા છો, કહેવાય ગયું તું જનાવર જ છો. આવા લોકો સંસારમાં જીવે છે, કૂટ ભાષીના. વાલા ભક્તજનો, મારી વ્યાસપીઠ તમને કરબદ્ધ પ્રાર્થના કરે છે, કોઈને સારા શબ્દો ન બોલી શકો તો કાંઈ નહીં, પણ કોઈને ક્યારેય દુઃખ લાગી જેવા ખરાબ શબ્દો ન બોલશો. શબ્દ શબ્દ મેં ફેર હે, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ ઔષધ કરે, એક કરે ઘાવ. તમારો શબ્દ ઔષધ પણ બની શકે અને તમારો શબ્દ ક્યારેક કોઈકના માટે ઘા પણ બની જાય છે. ખબર પૂછવા ગયા હોઈએ તો અમુક જણા તો ખબર પૂછવા જાય ને તો ખાટલાની પાંગથે બેસી જાય, માથા પાસે, બીમાર માણસના માથા પાસે બેસી જાય. અને પછી હું કે તમે તો પલંગમાં દેખાતા બંધ થઈ ગયા. હવે ઓલાને અડધો ભાંગી નાખે આમને.
આટલેથી ઊભો રહી જાય તો વાંધો નહીં. વળી પાછો શું કે ખબર છે, આ કમળો તો બહુ ખરાબ હો, કમળો બહુ ખરાબ. કમળામાંથી કમળી થાય ને કમળીમાંથી પછી કઈ માણા ફટાક્યો થઈ જાય ખબર જ નથી પડતી. અમારા સોસાયટીમાં હમણાં એક 20 વર્ષનો છોકરો બિચારો કમળો થયો, એમાંથી કમળી થઈ ગઈ ને 2-4 દી દવાખાને રહ્યો, ફટાક્યો થઈ ગયો, મરી ગયો. એટલે એમ કીધું તુંય મરી જાય. આવા લોકો ખબર કાઢવા ન હતા ને તો હારા. એ તમે જુઓ નિમાણો થઈને બેઠો હોય હાવ, જાણે ખરખરે આવ્યો હોય. પણ કોઈ એવો સજ્જન સ્નેહી માણસ આવ્યો હોય તો આવીને શું કહે, અરે તમારા મોઢા પર તો આમ જુઓ તો ખરા, તે જ આવી ગયું. આ વખત કરતા તો બહુ સારું તમને આ વખતે, તમને જોઈને આનંદ થયો. લ્યો તો ઓલા માણસને અડધો આમ હિંમત આવી જાય, હું ખરેખર સાદો થઈ જતો છું. શબ્દ શબ્દ મેં ફેર હે, શબ્દ કો નહીં હાથ નહીં પાવ, એક શબ્દ ઔષધ કરે, એક કરે ઘાવ. તો માણસ કટુભાષી થયો છે. પોતાનો સ્વાર્થ હોય તો એટલું મીઠું બોલે, પણ પછી એના શબ્દોની પાછળ હંમેશા કડવાશ જ ભરી હોય. અને આ દુનિયાના લોકોનો નિયમ છે, તમારા મોઢે જેટલું સારું બોલે ને તમારે એટલું નક્કી રાખવાનું કે મારી પાસેથી એટલું જ આ ખરાબ બોલતો હશે, પાક્કું છે. સ્વીકારીને ચાલવાનું કે જેટલું મારા મોઢે મારા વખાણ કરે છે, જેટલું મારા મોઢે સારું રહે છે, એટલું જ મારી પાછળથી પણ બીજી વાતો કરતો હશે. આ દુનિયાનો નિયમ જ છે. આ બધા અશ્વત્થામા જેવા છે, હામી છાતી લડી અગેવા નથી કોઈ. અર્જુન જ્યારે અશ્વત્થામાને પકડવા જાય છે ને, હમણાં કથા આવશે, તો અશ્વત્થામા જ્યારે દુર્યોધનને સાથે લાગણીથી જોડાયેલો, એ સમયે પાંડવો જીતી ગયા અને દુર્યોધનની જાંગો તૂટી ગઈ, અને પાંડવોને મારવાની જ્યારે પ્રતિજ્ઞા કરીને ત્યારે પાંડવોને રાત્રિના સમય મારી નાખવા છે. હું દિવસે તો એને મારી નહીં શકું, કારણ કે સામી છાતીએ હું લડી નહીં શકું. એટલે એને રાત્રિએ આ યુક્તિ કરી હતી. એમ આ સંસારમાં બહુ લોકો અશ્વત્થામા જેવા છે, મોઢે એટલા હારા હોય, પાછળથી તમારા માટે જરાય. પણ જે માણસો મોઢે મીઠા હોય ને એની પહેલા આપણે છે ને ઇન્સ્યોરન્સ લઈ લેવાના. ડાયાબિટીસ વાળા કેમ લઈ લે, પહેલા જમ્યા પહેલા લઈ છે ને, એટલે ખબર પડે કે આ માણસ એટલો મીઠો છે, એટલે આપણે પહેલેથી તૈયારી કરી લેવાની કે ભાઈ આનાથી નકર આની અમુકની વાણીમાં એટલી મીઠાશ હોય આપણે ડાયાબિટીસ કરી દે. હા, એટલા મીઠા હોય. આપણે ત્યાં ભગવાને મત તો આની વાણીમાં જ આપ્યું છે, પણ જરાક 100 ફૂટ આગો જાય ને તેમ થાય કહો કારલા આમ જ ભેળ્યા, કડવું કડીએ તો આમ જ ભર્યું છે બધું. કરુણા એ છે કે માણસ 2 મોઢાવાળો થઈ ગયો છે. અત્યાર સુધી સાંભળ્યું હતું સાપને 2 મોઢા હોય, હવે તો માણસને 2 મોઢા થઈ ગયા. 2 મોઢાવાળો સાપ આવે ખબર છે એને શું કહેવાય? હે હા, એ કંઈક કેવું, બધી અલગ અલગ કંઈક કહેતા હોય છે, પણ એ 2 બાજુને મોઢા હોય. એમાં માણસને 2 મોઢા થઈ ગયા છે. તો નારદજી દુઃખી હતા, એનું મૂળ કારણ હતું પુનઃ ભારત વર્ષનો સાધુ આ સંસારમાં સત્ય ઓછું હતું એટલે દુઃખી થયો, આ સંસારનું તપ નહોતું એટલે દુઃખી થયો, આ સંસારમાં પવિત્રતા નહોતી એટલે દુઃખી થયો, આ સંસારમાં દાન નહોતું એટલે દુઃખી થયો, આ સંસારના લોકોને દયા નહોતી લોકો ઉપર, જીવાત્મા ઉપર, એટલે દુઃખી થયો છે. મારા દુઃખનું કારણ આ છે. હું તમને એક કલયુગની વાત બતાવું. નારદે સનત કુમારોને કહ્યું, સાંભળો. એક વખતના સમય હું ચાલતો ચાલતો વૃંદાવનમાં ગયો, અને એ વૃંદાવનમાં યમુનાના કાંઠા ઉપર, એ યમુનાના કિનારે હજારો સ્ત્રીઓ ચમર લઈ અને પંખાઓને ચમર ઢોળી રહ્યા છે. એક યુવાન સ્ત્રી ત્યાં બેઠી છે. બધા લોકો એને જોવા માટે કુતૂહલ કરતા હતા. એટલે મને વિચાર આવ્યો કે આવું કંઈક આશ્ચર્ય છે, એટલે હું પણ ત્યાં જોવા માટે ગયો. જ્યાં જોઉં છું ત્યાં એક યુવાન સ્ત્રી છે, 2 વૃદ્ધ પુરુષોના મસ્તક એના ખોળામાં છે, અને યુવાન સ્ત્રી રડે છે. યુવાન સ્ત્રી રડે છે શબ્દો સાંભળ્યા એટલે સનતકુમારે પ્રશ્ન કર્યો, કેમ, શું થયું સ્ત્રીને? સાંભળો, હું તમને કહું. હું ત્યાંથી પસાર થયો, મેં જોયું, અને હું પાછો નીકળતો હતો એટલે સ્ત્રીએ મને પ્રાર્થના કરી, એ સાધુ એક ક્ષણ માટે રોકાઈ જાઓ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. અહીંયા બહુ સુંદર ભાવ બતાવ્યો. સાધુ એક ક્ષણ માટે જ રોકાવ. એવું ન કીધું તમે 1 કલાક રોકાઈ જાઓ, 2 કલાક રોકાઈ જાઓ, પણ એટલું કહ્યું કે તમે એક ક્ષણ માટે રોકાઈ જાઓ અને મત ચિંતામ અપી નાશય. તમારી એક ક્ષણના સત્સંગથી પણ મને એમ લાગે છે કે મારું દુઃખ દૂર થશે. સાધુની સાથે બેસવાથી તમારા જીવનના બધા દુઃખો દૂર થઈ જાય છે. રામાયણમાં દશરથજી મહારાજને દુઃખ થયું. એટલું મોટું રાજ્ય હતું છતાં દુઃખ થયું. કોની પાસે ગયા? ન કે એની પાસે કેટલા સારા સારા લોકો હતા, સુમંત હતા. રામચરિત માનસને વાંચ્યા પછી એમ થાય છે કે દરેક માણસે એક સુમંત પાસે રાખવો જોઈએ. દરેકના જીવનમાં એક સુમંત હોય ને બાજુમાં તો સારું રહે.
પણ કરુણા એ છે બધાની બાજુમાં મંથરા ચડી ગઈ છે. સુમંત હોવો જરૂરી છે, જેની મતિ સારી છે, જેના વિચારો સારા છે. એક ક્ષણ માટે રોકાઈ જાઓ. ત્યારે ગુરુ પાસે ગયા. અહીંયા ભક્તિએ પણ એ જ કહ્યું, તમે ઉભા રહો એક ક્ષણ માટે. મત ચિંતા અપિનાશય, મારી ચિંતાઓને દૂર કરો તમે. નારદજી ઉભા રહ્યા. રામચરિત માનસમાં સાધુના લક્ષણો બતાવતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજે બહુ સુંદર વાત કરી છે. સાધુ કોને કહેવાય? અહીંયા ભક્તિએ કહ્યું ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, એ સાધુ. પણ સાધુ કોણ? અને પછી ખબર પડે એક દીકરો જ આવ્યો એટલે ઘરમાં ઓસરીમાં આવતા દીકરાની માં તરત પૂછે કે ભાઈ આવી ગયો બાપા? અને માને એમ કહે કે હા બા હું આવી ગયો. પછી માં સુઈ જાય. ત્યાં સુધી માં સુવે નહીં. માં તત્વ જ એવું છે કે એની યાદોથી આ સંસારનો કોઈ પણ માણસ એવો નથી. ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણીજી માં મૃત્યુ પામ્યા અને આંખમાંથી આંસુની ધાર સાથે રોતા હતા. લોકોનું મૃત્યુ થાય તો વાસ્તવિક છે, જાત સહિત ધ્રુવ મૃત્યુ, મરવાનું તો છે જ માણસે. તમે જરા શાંત થાવ. અને ત્યારે પ્રભાશંકર પટણીજી બોલ્યા હતા કે રડવું એ વાતનું આવે છે કે માં મરી ગઈ એના કરતા મને પગલો કહેવા વાળી મરી ગઈ છે. આખી દુનિયા મને પ્રભાશંકર કરી બોલાવશે પણ મને પગલો કરી કોણ બોલાવે? આટલું દુઃખ દેતો તો પોતાનો દીકરો, છતાંય એના કપાળમાં ચુંબન કરીને પછી ધૂંધુલી નીકળી ગઈ. અંધારા કૂવામાં પડી ગઈ છે રાત્રિના સમયે, ખબર ન રહી. માં મૃત્યુ પામી, માત પિતા બે મૃત્યુ પામ્યા. તો કોઈ કહેવા વાળું રહ્યું નહીં. સ્વતંત્રતા મળી તો સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલી ગઈ. આ સંસારમાં આપણે આપણા દીકરા દીકરીઓને સ્વતંત્રતા આપીએ છીએ ને, પણ એ સ્વતંત્રતાનો ગેરઉપયોગ થઈને એ સ્વચ્છંદતામાં બદલી નાખે છે. સારી કાર લઈ દઈએ, સારી ગાડી લઈ દઈએ, સારો મોબાઈલ લઈ દઈએ, સારા કપડાં આપી દઈએ, સારા પૈસા આપી દઈએ, પછી એનો દુરુપયોગ થાય છે. તમારી સંપત્તિ તમારા સંતાનોને બધી જ આવશ્યકતા સંપન્ન કરાવો, એમાં ખોટું નથી. સ્વચ્છંદતામાં બદલાઈ જશે. પછી એને જેમ કરવું એમ કરશે. અહીંયા ધંધુકારી મા બાપ મૃત્યુ પામ્યા એટલે એવા સમયે શું થયું? પોતાને મનમાં આવ્યું કામ માંડ્યો કરવા. ગોકળ મહારાજ નીકળી ગયા. સમય આગળ ગયો. 5 ગણિકાઓ સાથે સંગ થયો અને 5 ગણિકાઓએ એને ધન જોઈએ છે માગણી કરી તો એક રાજાનો ખજાનો તોડ્યો. ખજાનો તોડી અને ધન ચોરી લાવી અને ગણિકાઓના હાથમાં આપ્યું. ગણિકાઓએ એ ધન જોયું, પછી વિચાર કર્યો કે આણે તો રાજાનો ખજાનો તોડ્યો છે. રાજાનો ખજાનો તોડ્યો છે એટલે જો આ પકડાઈ જશે તો આપણને મારી નાખશે. એટલે 5 ગણિકાઓએ એ ધુંધુકારીને દોરડાથી હાથ પગ બાંધી દઈ અને એના મોઢામાં અગ્નિના અંગારાઓ નાખી અને એને મોતને ઘાટ ઉતાર્યો. મર્યો પણ પ્રેત બન્યો, કારણ કે જેના કર્મ સારા ન હોય ને એની ગતિ સારી ન થાય. મર્યો પણ પ્રેત બન્યો અને પ્રેત અવસ્થામાં બહુ યાતના થઈ. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. બધાને મુક્તિ મળી પણ ધુંધુકારીને મુક્તિ ન મળી. ધુંધુકારી એક વખતના સમય આવી અને ગોકર્ણ મહારાજને કીધું કે મને મોક્ષ અપાવો, મને મુક્તિ અપાવો. ત્યારે ગોકર્ણ મહારાજે કીધું કે તમારી પાસે તો મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. તો ધુંધુકારી કહે છે કે ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. તમે ગયાજીમાં એક નહીં 100 શ્રાદ્ધ કરો તો મને મોક્ષ મળે એમ નથી, પણ તમે મને મોક્ષ મળે કંઈક કરો. પછી ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો, પ્રભુ ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એને મુક્તિનું સાધન કયું? તો ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે એની પાછળ તમે 7 દિવસની ભાગવત કથા કરાવો. ભાગવત સિવાય એને મોક્ષ નહીં મળે, એને ભાગવતની કથા કરાવડાવો. અને ગોકર્ણ મહારાજે અષાઢ મહિનામાં ભાગવતની કથા કરી છે. પ્રેત ધુંધુકારી વાયુ રૂપમાં આવ્યો અને એ લીલામાસની સોટીમાં બેસી અને એમાં પોતાનું સ્થાન લઈને કથા સાંભળતો હતો. એક દિવસની કથા પૂરી થઈ તો એક ગાંઠ તૂટી ગઈ. બીજા દિવસની કથા પૂરી થઈ, બીજી ગાંઠ તૂટી ગઈ. યાદ રાખજો વાલા સ્વજનો, આને ઊંધું વાત ન લેતા કે દાદાએ કીધું કે વાંસની સોટી તૂટી ગઈ તો પછી આપણે વાંસની સોટીને જોવા જઈએ તૂટી કે નહીં એમ. આ લીલા વાંસની સોટી નથી તોડવાની, આ કથાને સાંભળી જીવનની વાસનાની ગાંઠોને તોડવાની છે. વાંસની ગાંઠો નહીં, આપણી જે વાસનાની ગાંઠો છે ને, કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર ઈર્ષા અને અજ્ઞાન, એને તોડવાની છે. એ તૂટી જાય તો મોક્ષ મળી જાય. અહીંયા અપેક્ષાઓ છૂટી જાય. મર્યા પછી પણ અપેક્ષાઓ બાકી રહી ગઈ હોય તો મૃત્યુ કહેવાય, અને જીવતા હો અને અપેક્ષા પૂરી થઈ જાય એને મોક્ષ કહેવાય. તમે જીવતા હો પણ કોઈ ઈચ્છા જ નથી હવે તો એને મોક્ષ કહેવાય, અને મર્યા પછી પણ ઈચ્છા બાકી રહી ગઈ હોય તો એને મૃત્યુ કહેવાય. તો ગોકર્ણ મહારાજે 7 દિવસની કથા કરી અને 7મા દિવસે ભાગવતજીનું આ ફળ ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યું. તો એ સમયે દિવ્ય વિમાન આવ્યું અને આ વાસમાંથી પ્રગટ થયેલા એક દિવ્ય રૂપધારી એ ધુંધુકારીને લઈ અને ભગવાનના ધામમાં ગયું.
સપ્ત દિનેશ્ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ, 7 દિવસમાં 7 ગ્રંથિઓ તૂટી જાય એવી આ ભાગવતની કથા છે. પછી તો અન્ય શ્રોતાઓએ પણ કહ્યું કે અમારે પણ મોક્ષ જોઈતો તો અમને કેમ ન મળ્યો. શ્રાવણ મહિનામાં બીજી વાર ગોકર્ણ મહારાજે કથા કરી અને ગોકર્ણ મહારાજ સહિત શ્રોતાઓ ભગવાનના ધામમાં ગયા. આ ભાગવતની કથા, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી, ગર્જના કરે છે કે હું તને મોક્ષ આપી દઈશ, મારી પાસે આવી જાય, હું તને મુક્તિ આપી દઈશ. તો પાપીમાં પાપી, અધમમાં અધમ માણસ, એને પણ ગતિ આપે એવો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. ત્યાર પછી ભાગવતના વક્તા અને શ્રોતાના ગુણધર્મ બતાવ્યા. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ એની કથા બતાવતા. ભાગવતનો વક્તા વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિસ્પૃહ. ભાગવતનો વક્તા નિસ્પૃહ હોવો જોઈએ, ભાગવતનો વક્તા ભણેલો ગણેલો હોવો જોઈએ, દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ અને ભાગવતનો વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ. ભગવાન વ્યાસજીએ વર્ષો પહેલા લખ્યું છે ભાગવતનો વક્તા હંમેશા બ્રાહ્મણ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો, ખાલી જન્મથી બ્રાહ્મણ નહીં, કર્મથી બ્રાહ્મણ હોવો જોઈએ. નહીં તો ઘણા લોકો ખાલી જન્મે બ્રાહ્મણ હોય, કર્મથી ન પણ હોય. કર્મથી માણસ મહાન થાય. કોઈ ઊંચી જ્ઞાતિમાં જન્મ લેવાથી તમે મહાન નથી થતા, તમારા કર્મથી તમે મહાન થાવ છો. તમારું કર્મ તમને મોટું બનાવે છે. તો બ્રાહ્મણ અને ભગવાન ભાગવતજીનો વક્તા હોવો જોઈએ. જો વક્તાના ગુણધર્મો બતાવ્યા તો હવે શ્રોતાના ગુણધર્મ જોઈએ. શ્રોતાને નિયમ લાગે, વક્તાને નિયમ લાગે એમ શ્રોતાને નિયમ લાગે. શ્રોતાના નિયમો સૌથી પહેલા બતાવ્યું, સૌથી પહેલા કામનાને છોડી દે. કામ છૂટે ને એટલે ક્રોધ ઓટોમેટિક છૂટી જાય, લોભ ઓટોમેટિક છૂટી જાય. બહુ સીધું ગણિત છે. તમને કોઈ વસ્તુની ઈચ્છા થઈ કે મારે આજે હવે જૂની એક ગાડી લેવી છે, મોટરસાઇકલ. જૂની મોટરસાઇકલ આવી જાય પછી કેટલા એવા લોકો છે જેને નવી મોટરસાઇકલ ઈચ્છા ન થઈ હોય? થાય, સ્વાભાવિક છે. પણ એ નવી મોટરસાઇકલ ઘરમાં ન આવે તો શું થાય? ક્રોધ આવે. જો ઈચ્છા સંતોષાઈ જાય તો લોભ વધે છે, ઈચ્છા અધૂરી રહી જાય તો ક્રોધ વધે છે. એટલે ઈચ્છા છૂટી જાય તો ન લોભ આવે ન ક્રોધ આવે. કામના છૂટે એને ક્રોધ જતો રહે, એનો લોભ જતો રહે, એનો મદ જતો રહે, એનો મત્સર જતો રહે, એનો અહંકાર જતો રહે છે. તો વક્તા અને શ્રોતાના ગુણધર્મમાં શ્રોતાને કહ્યું કે શ્રોતાઓનો ગુણધર્મ છે કે ભાગવતના વક્તા વ્યાસપીઠે આવે એની પહેલા આવીને આપણે આપણું આસન લઈ લેવું જોઈએ. સૌથી પહેલો નિયમ બતાવ્યો છે. બીજો નિયમ બતાવ્યો છે કે ભાગવતના વક્તા વ્યાસપીઠથી ઉતરે નહીં ત્યાં સુધી આપણે આપણી જગ્યાએથી જતું ન રહેવું જોઈએ. ત્રીજો નિયમ, એક આસને બેસીને કથા સાંભળવી. એક આસનનો અર્થ એવો ન કરતા કે તમે આજ જ્યાં બેઠા છો ત્યાં જ બેસીને કથા સાંભળવી. ના, તમે કાલ મોડા હો, તમારી જગ્યાએ બીજા બેસી જાય. એક આસનનો નિયમ છે કે તમે જ્યારે કથામાં આવો અને જ્યાં તમને જગ્યા મળે ત્યાં બેસી જાઓ, પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી ત્યાંથી ઊભા ન થાવ, એને એક આસન કહેવાય. બની શકે તો ઉપવાસ રહીને કથા કરવી, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી. તમે તો કેટલા ભાગશાળી છો પઢિયાર પરિવાર કે આજે તમારી કથા છે, કથામાં એક ઉપવાસે આવે છે. આવતીકાલે એકાદશી છે, 11નો ઉપવાસ આવે છે. આટલા લોકો એકાદશી રહી અને તમારે ત્યાં અહીંયા આવે, કાલના દિવસમાં તમારું જે મેનુ હોય એને ચેન્જ કરી દેજો. જો ફરાળ જ રાખ્યું હોય તમે તો વાંધો નથી, પણ કાલના દિવસમાં તમે સવારે નાસ્તાથી લઈ અને સાંજે સુવે ત્યાં તમે જે પણ જમવાનું આપતા હોય એમાં કાલે અનાજ ના આપશો. કાલે જેટલું પણ ખવડાવો એટલું બધું ફળ આહાર કરાવજો, ફરાળ કરાવજો. તમારે જેવી ખવડેલી પેટીસ ખવડાવજો, તમે જે ખવડાવો હોય, દૂધીનો હલવો ખવડાવજો, પણ તમે કૃપા કરીને કાલે અનાજ ન ખવડાવશો. કારણ કે પુરાણમાં લખ્યું છે કે જે માણસ 11ના દિવસે અનાજ ખાય એ અનાજ નથી ખાતો, એ પાપને ખાય છે. અને આટલા લોકો તમારે ત્યાં એકાદશીનો ઉપવાસ કરી ભગવાનની કથા સાંભળે અને પછી તમારે અહીંયા ફળ આહાર કરે, કેટલું પુણ્ય પ્રાપ્ત થશે. આને ભગવાનના ભક્તો ભગવાનનો એકાદશીનો ઉપવાસ કરે. અને આપણે તો કેટલા ભાગ્યશાળી કે એક તો દ્વારિકા જેવી નગરી, આ કથા જેવું આપણને તીર્થ, આ કથા જેવું આપણને મંડપ મળ્યો છે અને ભગવાન ઠાકોરજીના દર્શન એકાદશીના દિવસે થાય. આનાથી વિશેષ આપણું સૌભાગ્ય કેવું હોય વાલા ભક્તો? એકાદશીના દિવસે ઠાકોરજીની આપણને ઝાંખી થાય. જાઓ છો ને દર્શન કરવા? ન જતા અહીંયાથી રોજ જાઓ છો કે પહેલા વખત આવ્યા ત્યારે જે આવ્યા? રોજ જાજો હો. સવારમાં મંગળા આરતીમાં તો પહોંચી જ જાજો. કેટલા લોકો મંગળામાં જાઓ છો? ઓહો, મંગળામાં તો રોજ જવું જોઈએ. કારણ કે મંગળાનો એક ભાવ છે કે સવારમાં ભગવાનનો ટેરો આમ ખુલે, ભગવાન ઉઠે, જાગે, આમ ટેરો ખુલે, ભગવાનની પહેલી નજર જેના ઉપર પડે એને પેલો માગવાનો અધિકાર છે. આગળ ઊભું રહી જ જવું.
ટેરો ખુલે ને ભગવાનની નજર આપણા પર પડી જાય. અરે એની નજર પડે કે ન પડે, તમે એને જોયા કરો, તમને એક દિવસ જોઈ લેશે. તમે એને જોયા કરો અને એ જોઈ લે ને પછી આખી દુનિયા તમને જોવા માટે આતુર થાય. એકવાર કૃષ્ણની નજર તમારા પર પડી જાય તો તું મુझे देख मैं तुझे देखूं देखते देखते हो जाए एक. તું મને જોયા કરે, હું તને જોઉં ને તું ને હું બે એકબીજાના એક થઈ જઈએ. તો ભગવાન ઠાકોરજીનો આવતીકાલે બહુ સુંદર એવો એકાદશીનો તહેવાર છે. બધા લોકો કાલે ઉપવાસ કરજો, એકટાણું નહીં હો, ઉપવાસ. 2 ટાઈમ ફરાળ, ભલે તમે પેટ ભરીને ખાઓ પણ અનાજ ન ખાતા. પ્રભુની કથા સાંભળજો. બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી, આવું એક નિર્ણય ભાગવતજીમાં બતાવ્યો છે. પણ તમારો ઉપવાસ જો તમને બાધક બનતો હોય, કથા સાંભળવામાં મન લાગતું ન હોય, ભૂખા ભૂખા કે ગમતું ન હોય, ઉપવાસ નામ આવે ત્યાં જ બટાટાની સૂકી ભાજી દેખાવા માંડે હામી, તો એને ઉપવાસ ન કરવો, એને ભૂખ્યું ન રહેવું. ને અમુક અમુક તો અમારે તમે જુઓ ને, હું યજ્ઞ કરાવું ને ક્યારેક અવસર મળે તો ક્યારેક તો એ ઉપવાસવાળા હોય સવારમાં પૂછતા કે દાદા ઇન્ટરવલ કેટલા વાગે પડશે? તું જમી લે ભાઈ, તારે નથી રહેવું એકાદશી, તું જમી લે. તો ઉપવાસ રહીને પ્રભુની કથા સાંભળવી, બ્રહ્મચર્યના વ્રત સાથે ભગવાનની કથા સાંભળવી, આ 7 દિવસ બ્રહ્મચર્યાસનનું પાલન કરવું. આવી રીતે કથા સાંભળી તો ભગવાનની કથા આપણને ફળે. આવી આ દિવ્ય કથાનું શ્રીમદ ભાગવતે ભાગવતોનું પુરાણ છે. પુરાણોમાં એ તિલક છે, વૈષ્ણવનું પરમ ધન છે એવું માધ્યમ બતાવી આ સંસારની અંદર ભાગવતનો જેને એક ક્ષણિક માત્ર પણ રસ પીધો છે એનું જીવન ધન્ય થઈ જાય. માટે પણ ભગવાનની કથા સાંભળે તો એનું જીવન ધન્ય થઈ જાય છે. પણ જેને ભગવાનની કથા નથી સાંભળી, જીનહ હરિ કથા સુની નહીં કાના શ્રવણ રંધ્ર અરુભવન સમાના, જેને ભગવાનની કથા નથી સાંભળી એના કાન નથી, સાપને રહેવા માટેના દર છે. રામચરિત માનસ કહે છે જીનહ હરિ કથા સુની નહીં કાના, જેના કાનથી ભગવાનની કથા ન સાંભળી હોય, જેની જીભથી ભગવાનના નામ ન લેવાયા હોય, જેની આંખથી ભગવાનની ઝાંખી ન થઈ હોય, એ આંખ નથી, જીભ નથી, કાન નથી. પ્રભુની કથા સંભળાઈ જાય, પ્રભુના દર્શન થઈ જાય, એક શ્રવણ માત્ર થોડું થઈ જાય. તો એવા ભાવ સાથે શ્રીમદ ભાગવતના પદ્મપુરાણ અંતર્ગતના 6 અધ્યાયનું એ મહાત્મ્ય સંપન્ન કરી અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવે. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરતા ભગવાન વ્યાસ નારાયણ જે મંગલાચરણ કરે છે, વ્યાસજીએ મંગલાચરણ કર્યું, સુતજીએ મંગલાચરણ કર્યું અને સુખદેવજીએ કર્યું. 3 લોકોએ મંગલાચરણ કર્યું છે. મંગલાચરણનો એક બહુ સાદો અર્થ છે મંગલનું આચરણ કરવું, સારું આપણા જીવનમાં આચરણ થાય. એ ભગવાનની એ કથા એમને ભગવાન વ્યાસજીએ લખી છે. વ્યાસજીએ ભાગવતને લખ્યા પછી પોતાની કલમ એમણે ભાગવતજીના શરણે પધરાવી દીધી અને પછી એક ચિંતા થઈ કે હું જે ભાગવતને લખ્યું છે ભાગવત વાંચશે કોણ? અને કોઈ વાંચશે નહીં તો ભાગવતની કિંમત શું? તમે સારામાં સારો ગ્રંથ તમારા ઘરમાં લઈ આવી અને મૂકી દો, એને કોઈ વાંચે નહીં તો ગ્રંથની શું કિંમત? ઘણા લોકો મને પૂછતા હોય છે કે દાદા ઘરમાં રામાયણ રાખી તો રામાયણ થાય? મેં કીધું ઘરમાં રામાયણ રાખો પણ વાંચો નહીં તો થાય? વાંચો તો કોઈ દી ન થાય. જેટલા લોકોએ રામચરિત માનસને વાંચ્યું છે એના પરિવારમાં ક્યારેય ઝઘડા નહીં થાય. ખાલી વાંચ્યું નહીં હોય, એને સમજ્યા, એને જીવનમાં ઉતાર્યું, એને જીવવાનો અનુસરવાનો પ્રયત્ન કર્યો છે, એના જીવનની વાત છે. બાકી અહીંયાથી સાંભળ્યું એ કાઢી નાખ્યું એની વાત નથી. આ જેને સાંભળીને જીવનમાં ઉતાર્યું છે એના જીવનમાં ક્યારેય ક્લેશ નહીં થાય. પણ ગ્રંથને ખાલી મૂકી રાખીએ છીએ તો એમ કઈ એની અસર ન થાય. હાથમાં દવા લઈને કહો હાલો રોગ વયો જાય, એને પીવી પડે. હાથમાં આખો દી તમે દવા લઈને આટા મારો તો એ મટે નહીં તમારો તાવ, પણ એ ટીકડીને પી જાવ તો તાવ બધું પીવી જાય. પેટનો દુખાવ હોય તો પેટનો દુખાવો વયો જાય, બધું વયો જાય, પણ દવા લેવી પડે. પછી એ ગ્રંથને પોતાનો સંસારને છોડી, ઘરને છોડી નીકળી ગયેલા સુખદેવજી મહારાજ વ્યાસજીના શિષ્યોના મોઢેથી જે ભાગવતના શ્લોકો સાંભળ્યા અને સુખદેવજી મહારાજ એ શ્લોકોને સાંભળીને પાછા આવ્યા અને એ ભગવાન વ્યાસજીને કહ્યું મારે પિતાજી ભાગવતજી ભણવું છે, મને ભાગવત ભણાવો. વ્યાસજીએ એને ભાગવત ભણાવ્યું. સુખદેવજી મહારાજ ભાગવત કથા કરવા તૈયાર થયા. વાંચવા વાળો તૈયાર થયો પણ સાંભળવા વાળો ક્યાં?
સાંભળવાળો ન હોય તો? વ્યાસજીએ લખ્યું, સુખદેવજીએ વાંચ્યું, પરીક્ષિતે સાંભળ્યું.